હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા છો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો આજે આપણે આવી ગયા ખાગેશ્રી એટલે મામાના ઘરે. તો હમણાં આપણે તો અહીંયા કંઈ કામ નહોતું, ઘઉંમાં પાણી વાળવાનું હતું, એ તો હજી વારસે અઠવાડિયાનું. તો આપણે નવરા હતા તો આપણે આજે આવી ગયા મામાના ઘરે ખાગેશ્રી. તો જો અત્યારે વાડીમાં રખડીને એવું કરી. તો આ વાડી તો તમે પહેલાં જોઈ લીધી જ છે, આના પહેલાં આગલા વ્લોગમાં. જઈ કેરીઓ આવી હતી ત્યારે આપણે અહીંયા આવ્યા હતા કેરી ઉતારવાની, કેરીઓ લેવા. કેમ કે અહીંયા આ વાડીમાં લગભગ નહીં હોય ને તો 10 આંબા છે. બે તો અહીંયા છે, જો એક અહીંયા છે ને એક વાં છે, અને બીજા 8 ઓલી બાજુ છે. અને અહીંયા છે કેળ, આપણે અહીંથી જ લઈ ગયા હતા. આ કેળને 200 લઈ ગયા હતા. તો જા અત્યારે એમાંય લૂમ આવી ગઈ. તો જો આ કેળમાંથી આપણે લઈ ગયા હતા 200 ને આપણે વાવી હતી ત્યાં. તો આપણે ત્યાં લૂમ આવી ગઈ ને અહીંયા આવી ગઈ. ને અત્યારે મામે તો જો વાં એટલામાં બાજરો છે, ના એટલામાં એવડા વાવ્યા, ને આગળ જો એટલામાં જીરું છે. તો અત્યારે જઈએ અમે અહીંયા બાજુમાં છે નાગબાઈ માતાજીનું મંદિર, તો ત્યાં જઈ નજીકમાં છે. તો ઓલા 2 માટ્યું છે મામાના છોકરા આગળ વયા ગયા ને આપણે વિડીયો હા પાછળ રહી ગયું. તો જો એક અહીંયા લૂમ આવી. આ તો બહુ મોટી બધી છે કેળાની લૂમ. જો આ તો બહુ મોટી છે. મેં કેળા એ બહુ મોટા છે. જો એક અહીંયા છે ને એક વાં બીજી છે. તો આ બે લૂંબુ છે ને એ ઓલા કેળાથી મોટા કેળા છે સાઈઝમાં, બહુ મોટા છે. આ તો ચાલો, ઓલા 2 માટી છે ને મામાના છોકરા એ આગળ નીકળી ગયા ને આપણે રહી ગયા વાહ. તો પેલા ફટાફટ છે ને એના પાસે જઈએ. તો જો આ છે ફાઇનલી મામાનું જીરું. હજી તો નાનું છે, ઉગી રહ્યું હજી તો. જો જીરું આવું છે, હજી તો ઉગી રહ્યું. જો મામાના પોરિયા 2 વાં બેઠા, એ આપણી રાહ જોઈને બેઠા. તો જો આપણે પૂગી ગયા ફાઇનલ. ને આ છે નિખિલભાઈ, આ છે ઉપલેટાવાળા મામાનો છોકરો. શું હાલે? શાંતિ ને? હા ભાઈને તો તમે ઓળખતા જ હો, ઘણી વખત વ્લોગમાં આવી ગયા. આ છે દિનેશભાઈ, એક ભૂરો વાં છે ને એક ભૂરો અહીંયા. શું હાલે દિનેશભાઈ? આ ભાઈ છે જીરાવાળા. તો 2 માટી એકથી એક હરિયાતા છે. અટાણે બોલાય એમ નથી, એટલે આપણો વારો ચડી જાય. એમાં આ ભાઈ તો જો આવું બોડી બિલ્ડર છે. એમાં હજી એક તો ઘરે છે શાયર, એ આના જેવો છે, નિખિલ જેવો. એ હજી આવ્યો નથી. તો જો ફાઇનલી અહીંથી વંડી ઠેકવાની છે. તો ઠેકાઈ તે ગઈ, ઓઈલો માટી આવી ગયો. એ તો એવા જ છે કાયમીનો. તો માતાજીનું મંદિર જો અહીંયા જ છે, સામે આ વડલો દેખાય ને ત્યાં જ છે, હાવ નજદીક જ છે. મકાઈ ને ઘઉં આ છે બાજુવાળા. આ એ તમારું નથી ને? તો વાંધો નહીં. ફાઇનલી જો આપણે પૂગ્યા માતાજીનું મંદિર. તો આ છે નાગબાઈ માતાજીનું મંદિર. ના એ વડલો એ છે. તો આ છે નાગબાઈ માતાજીનું મંદિર. જો તમે પણ દર્શન કરી લો બધા. તો જો આ 2 માટી દર્શન કરીને બેસી ગયા.
તો અહીંયા બેસવું કે થોડીક વાર બેસી ગયા હવે ભાઈ પ્લાન બનાવી છે હું ભજીયાનો પ્લાન બનાવી છે ભજીયા ખાવા પ્લેન નહીં પ્લાન. એ ઉપલેટાની ભાષા વાપરે ભાઈ. તો ભજીયા ખાવા હોય તો આપણે આને કહેવું પડે. આપણે બે મહેમાન કહેવાય. તારે તો ઓયું જવું રોકા તો ભજીયા બનાવે તો રોકાઈ જાવ. તો વાત પાડે હા ફાઇનલ. હા મત બનાવવાના છે તારે એવું જ છે. અમે તો ખાવાના છે. એમ નહીં અમે બે કાલના છે તો કામ ન ખબર આ મહેમાનની આજ કરવાની એટલે તને કહી રોકા કાલ કોણ હતું બનાવી તો જો આપણે ફાઇનલી અડધી કલાક મંદિર બેસીને પાછા આવતા રહે વાડી. અને જો અહીંયા જૂનવાણી કૂવો છે વાઈફ. કેવડી મોટી ને કેટલી ઊંડી છે પાણી એટલું બધું. અને જો સામે ડિઝાઇન બનાવેલી છે બહુ જૂનવાણી છે. ને અહીંયા કંઈક બારી જેવું છે જો અહીંયા રાખેલું એ અત્યારે બોરી દીધી તો પહેલાં હતું એવું. પગથિયા અને આઠ આંબા સામે છે જો આગળ. તો પરવા કેરીઓ આપણે અહીંથી જ આવી હતી. ઓલું બાસ્કુ ભરાઈને આવ્યું હતું ને આગળના વ્લોગમાં તમે જોયેલું જો એ અહીંથી જ આવી. આ બાજુ તો ગાય માટે મકાઈ ને ગદપ ને એવું વાવેલું છે. વાડીનો સીન પણ એમ આવે આંબા. જો અહીંયા માતાજી બેઠી. માતાજી પણ એમ છે જો કલર કેમ છે. તો જો હું આ બાજુ આવ્યો ને રખડતો જાય મસ્ત ગુલાબનું ઝાડવું છે છોડ છે. ગુલાબ એ મસ્ત આવે પિંક કલરનું. સ્મેલ પણ એમ આવે ને આપણે જે ઓલું ગુલાબ છે ને એ રેડ કલરનું છે ને સ્મેલ થોડીક ઓછી આવે આના જેવી નથી આવતી. તો આ તો મસ્ત કલરમાં એમ છે. તો મેં હમણાં દિનેશને પૂછ્યું કે આની દાયર ઉગે કે નહીં ઉગે. તો એ કે કદાચ લાગવી તો લાગી જાય. તો આપણે ટ્રાય કરીએ અત્યારે એક લઈ જઈએ દાયર કાપી. સ્મેલ પણ એમ આવે. અત્યારે વાગી ગયા 4:30 જેવું થઈ ગયું ને આપણે આવ્યા કાલે સાંજના અહીંયા 5 વાગે આવી ગયો તો અત્યારે જવું આપણે પાછું ઘરે. તો હાલો અત્યારે આ વાગે નીકળી જવું પાછા આપણે મળી પાછા ઘરે જઈને આપણે. હેલો ગાઈસ તો 3 વાગી ગયા 5:15 ને ફાઇનલી જો આપણે ઘરે પૂગી ગયા. તો જા આપણો કાર્ય વાટ જઈને ઉભો જા જા. અરે પણ નો 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 જતો 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 નો પણ નો. હા બસ 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 હવે હા બસ બસ નો ગાંડો થામાં એટલે હવે ન્યા ગયો દડો લઈ લીધો. હા હા એ નથી રમો રમો રમો. આવ્યા ભેગા ઘડી ખાવ વીખી લે એવું કરે. ચાલો આપણે પહેલાં છે ને બેગ મૂકી દઈએ ને ફ્રેશ થઈ જઈએ થોડીક. તો જો ફાઇનલી આપણે આવી ગયા પાછા આપણા દેશી લુકમાં. અને જો આવ્યા ભેગો ભૂખ લાગી હતી થોડોક નાસ્તો કરી લઈ. તો યાદ આવી ગયો આપણે ચીકુ મૂક્યા હતા ને પાકવા માટે તો જોઈએ પાકી ગયા હવે સારું નો. એટલે પાકી તો 2-3 દીમાં ગયા હતા. આજ કેટલા દી છે 4-5 દી થઈ ગયા. અટાણે બધા પાકી ગયા. આમાંથી અડધા તો ખાઈ ગયા કા મોટા મોટા તો ખાઈ ગયા એટલા વધ્યા. એક દઈ દેતી ને હસવાય જવા દે કડિયા એ રેમ છે આગળ દડો કર ઉપર લઈ લો લઈ લો. હાલો તો એ ખાઈ ન તો એ પેલા આપણે ફટાફટ ખાઈ લઈએ હક નહીં દે આપણે કેવું. હા એ મોટું બધું મીઠા પણ એમ છો.
હાલો કોઈને ચીકુ ખાવા આવે તો પાકી ગયા હવે તો જો ખાઈ ગયો હવે પાછા એક દી ઉતારવા દો થઈ ગયો ખાવું હવે ખાવું પછી ડાયાબિટીસ થઈ જાય હો. ગરું ન ખવાય બહુ ગેરું ન ખવાય બહુ રૂંઢે સેવડો ખાય હમ. ને પાપડ ખાય એને જેટલું દે એટલું ઓછું એને તો આરો જ ન ખાવ હા ચાલો આપણે પહેલાં છે ને સિક્કોનો નાસ્તો કરી લઈએ એક બે ખાઈ લઈએ સિક્કું અને પછી ઓલા ખાગેરીથી ઓલો લઈ આવે ને દાયરું ગુલાબ એ ક્યાંક વાવી દીધો તો હજી એની જગ્યા ગોતવી દો ફરી ભૂલી ગયો ફરી ગયો હા એ ભૂલાઈ ગયું અહીં ફોન કર્યો તો તું નીકળી ગયો તો જો આપણે ખાગેરીથી બે દાયરું કાપીએ ગુલાબનું તો એક અહીં ડેલામાં અંદર વાવી દઈ ને એક બારોબાર વાળું ઓલું ગુલાબ છે ને એની બાજુમાં વાવી દઈ જ્યાં બીજું હતું ને તો એક ડેલામાં વાવી દઈ અને ડેલામાં જો અહીંયા વડલા પાસે જગ્યા પડી ને એમાં ક્યાંક વાવી દઈ એટલે ફૂલ ઝાડ છે ને ડેલામાં હોય ને તો સારું દેખાવ સારું આવે એમાં આ છે મસ્ત ગુલાબી કલરનું સારા લાગશે તો પહેલાં તો છે ને આમાં ક્યાંક એનું ખાડો કરી લઈને ખામણું કરી લઈ અને પછી આ કાડિયાનું ધ્યાન રાખવું પડશે નકર એ જો અત્યારે તૈયારી જ છે એની બટકા ભરવાની જો ન તો પહેલાં વાવી તો દઈ પછી એનું ક્યાંક જુગાડ કરશું તો જો આપણે ફાઇનલી બે ગુલાબ વાવી દીધા એક અહીંયા અંદર ડેલામાં વાવી દીધું એક વાં બારોબાર એટલે ગુલાબ હતું ને એક એની બાજુમાં જ વાવ્યું તો જો એક તો અહીંયા વાવી દીધું ઉપર દારખીમાં ગાયનું સાણી લગાવી દીધું એટલે વેલેરી દારખી ફૂંકાય નહીં બરે નહીં એવું એક આ ડેલામાં છે ને એનું ધ્યાન રાખવું પડશે કાળિયાભાઈથી નકર એ ઉખાડીને પાછું નાખી દે રમતથી સડશે ને એટલે કે એનું ધ્યાન રાખવું પડશે કદાચ આ ડેલામાં વાવ્યું ને એ તો કદાચ ઉજરી જશે કેમ કે આ ખુલ્લામાં છે એટલે બધું એનો તડકો ને બધું મળ્યા રાખશે અને હવાએ નહીં લાગે એટલે આ તો કદાચ ઉજર હોય તો ઉજરી જશે બહારનું હજી નક્કી નથી બહાર કેમ કે સાયા છે બાવડાને સાયા છે અને બહાર જો અહીંયા વાવ્યું પહેલાં જે અહીંયા ગુલાબ હતું ને એ કાઢી નાખ્યું હતું અહીંયા પાછું ત્યાં જ વાવ્યું અને એક ગુલાબ તો અહીંયા ઉજરેલું જ છે આ રેડ છે અને આ છે ગુલાબી પિંક આને હવે અહીંયા આખો દી સાયો પડ્યા રાખશે એટલે આ હવે ઉજરે કે ન ઉજરે જોઈએ હવે આ તો ઉજરી ગયું હવે જોઈએ ઉજરે તો ઠીક છે તો પાછી દારખી લઈ આવીશું શુંમાં આમ ચાલો અમે અત્યારે વાગી ગયા 6 સાડા 6 જેવું થઈ ગયું સાંજ પડી ગઈ ચાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા લોગમાં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ